હેલો ઇન્સ્ટાગ્રામ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ અત્યારે આપણે હારીમ છીએ. હજુ તો નાવાનું બાકી પણ ચા પીવાનું બાકી છે. જો ગાઈસ આપણે નીચે જઈએ, પૂજાને નાસ્તાને બધું બનાવી, ચા ને બધું. જુઓ મારા આટોને બધા બેઠા છીએ, મારા ફોન બધા. ગુડ મોર્નિંગ. શું કરાવે વહેલા નાસ્તા માટે? હા, છેલ્લી વાર લાગશે. એવું તો પછી મુનિયા હોળ તારા આબુ તો શું કરું? મારે જવું પડશે. કેટલા વાગે આવે છે? તો જો ગાઈસ પૂજા તો અત્યારે સવારમાં દૂધ પીવો. હા હારી નેનું મોટું. જો ગાઈસ નાસ્તામાં શું હતું? રોટલો વંગારેલો છે અને ચા છે. ચા પીને પછી આપણે નીકળીએ. આ બુધ હેઠ પૂજા તારા તો કેટલા દાડા? કેટલા એવું? 10 દાડા પછી 11 દાડા ના થવા જોઈએ. ના ચાલે ને. તો જબરી પાણી વાટ જઈને ઉભી દીધો. એને આબુ સંગત થઈ ગઈ પહેલા આવજો. ના મને હું જતા હો તમે હવે જઈએ અમે ગયા હવે. ગાઈસ મારા આટલું બધા હેડે છે સાઈડ ઉપર અને અમે હવે જઈએ ઘેર, પણ આ જવા દેતી નહીં. બેઠી ના પડે થોડી વાર. કેટલી વાર લાગશે આવશે? ફોન કર કે ચલા બોલ કેટલા ફોન તો કર કર્યો ચલા હાલ તો કર્યો ફોન હો કીધું એ નહીં હતો એક તો સહજ જ તો ચલો ગાઈસ હવે આપણે નીકળીએ. તો ગાઈસ આપણે અત્યારે વાલાપુરાથી નીકળી ગયા છીએ ખેરાલુ વાળા હાઈવે પર, પણ આપણે જોઈએ ખેરાલુ થઈને જઈએ ને કે બરાદ થઈને આજે આપણે નીકળી જઈશું મલેકપુર થઈને. તો બ્લોગ અંદર કન્ટિન્યુ બનાવીજો ગાઈસ. પૂજા 10 દિવસ પછી આવશે. હવે આપણે સૌ નીકળી જઈએ છીએ ગાડી લઈને. તો જો ગાઈસ આપણે ખાડી ચોકડી પહોંચી ગયા છીએ ગાઈસ. ભૂખ લાગી છે જબરજસ્ત. હવે તો કોઈ નાસ્તામાં કોઈ હા નહીં. સવારમાં તો તારે કોઈ હા નહીં કશું. પાટણ જઈને નાસ્તો કરશું આપણે. જો ગાઈસ અંધાર્યું તો 2 દિવસથી તો બહુ અંધાર્યું હોય. વરસાદ પડતો નહીં ગાઈસ, થોડો થોડો પડે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ને આપણે હવે જઈશું હરિભાનું જે પાર્લર છે ત્યાં ચાબા પી લઈએ. હાલ તો હરિભા હાજર નથી, પણ એમના જે પાર્લરના જે માણસ મૂકેલા છે એ હાજર છે, પણ આપણે ચાબા પીતા આવીએ. હલો ચલો. તો ગાઈ જો આપણે ઘેર પહોંચવા ને આ છે હરિભાનું ઘર ને એ બધું. જુઓ આપણો અહીંથી રસ્તો જાય છે ઘેર જવા માટે. અહીંયા અમારા મોટા બાપા રહી છે રહીશ. તો જો ગાઈસ ઘેર આપણે આવી જઈએ છીએ ફાઇનલી. તો જો ગાઈસ આપણે ઘેર આવી ગયા છે ને હોય તો ગાઈસ વધવાનું ચાલુ થઈ ગયું છે. શું કરો જમના બેન? અસ્કા બેન શું કરો વહેલા? હા અસ્કા કહે છે કે એકલા પડ્યા પૂજા વગર એકલા પડ્યા ચોથી ફાવે. અસ્કા શું પાડી તું પડી તને સબ્જી બનાવો ચોળાની ખાવા દમી પૂજા વગર સમ અસ્કા તને ખાવા? કાલ તો અસ્કા રોતી હતી ફોન માં. નહીં અસ્કા રોતી હતી કાલ તો ચમ રોતી હતી? હા
ઈન જવું દે એટલે મૂકવા જવાનું, બાકી મને તો કોઈ બોલું હતું નહીં. ના ભાઈ ના, ઈન જવાનું તો નહીં ભાઈ. 10 દાડા 15 દાડા પછી આવશે. મહિનો ઘર લેવાને જ ખાવા, જ્યાં પછી તો મહિનો આવે. હો ગયો છે ભાઈ. સસ્મિકાને અત્યારે ગવાનું શાક વાટી છે. બીજું શાક બનાવવાનું શું? તો બરાબર. હવે કોમ પટી ગયું બધું? જમના બેન હેડે છે નોકરી જવા માટે નહીં. ખાવાનું થઈ ગયું? ચલો ગાઈસ હવે આપણે ખાઈ લઈએ. ખાવામાં તો ચોળા બનાવ્યા હતા. રોટલી રોટલા બનાવ્યા છે કા? રોટલી રોટલા બનાવે. જો ગાઈસ રોટલા છે બાજરીના. તો ચલો ગાઈસ હવે આપણે ખાઈ લઈએ થોડું.